રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા। મારઝૂડ ન કરવા ફરિયાદી પાસે 2,50,000ની લાંચ માંગી હતી, જ્યારે આરોપીએ લાંચની રકમ ન આપવા ઈચ્છતા હોવાથી એસીબીને ફરિયાદ કરી હતી। હાલોલ તાલુકા ગ્રામ્ય પોલીસ મથકના રામેશ્વરા આઉટપોસ્ટના પ્રોબેશનલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મેહુલ ભરવાડે વોન્ટેડ આરોપીને ગુનામાં મારઝૂડ નહીં કરવા સાથે હેરાન નહીં કરવા 2,50,000ની લાંચની માંગણી કરતા ફરિયાદી પાસેથી લાંચ પેટે 1 લાખની લાંચની રોકડ લેતા એસીબી પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતા। હાલોલ ગ્રામ્ય પોલીસ મથકના રામેશ્વરા આઉટપોસ્ટના પ્રોબેશનલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મેહુલ ભરવાડે નોંધાવેલી છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાની તપાસ કરતા હતા। ગુનામાં પીએસઆઈએ પોલીસ પાસે મારઝૂડ નહીં કરવાના અને હેરાન નહીં કરવા માટે 2,50,000ની લાંચની માંગણી કરી હતી। ત્યારબાદ આરોપીએ પીએસઆઈને 1 લાખ રૂપિયાની સગવડ થઈ ગઈ હોવાનું જણાવતા મેહુલ ભરવાડે આરોપીને જેટલા રૂપિયાની સગવડ થઈ હોય એટલા લઈ આવવા જણાવ્યું હતું, જ્યારે આરોપીએ લાંચની રકમની આપવા ઈચ્છતા ન હોવાથી એસીબીને ફરિયાદ કરી હતી। આરોપીની ફરિયાદના આધારે રવિવારે લાંચના 1 લાખ હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશન પર આપવા આવતા ગોધરા એસીબીના ઇન્ચાર્જ ફિલ્ડ પીઆઈ આરબી પ્રજાપતિ તથા એસીબી સ્ટાફના છટકામાં પીએસઆઈ મેહુલ ભરવાડ લાંચની 1 લાખની રકમ સ્વીકારતા રંગે હાથ પકડાઈ ગયા હતા। પીએસઆઈ સામે એસીબી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। પંચમહાલ